હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ગણિત, જેની અંદર આપણે આજે ધોરણ 10 ના આંકડાશાસ્ત્ર ચેપ્ટરની વાત કરવાની છે, જેની અંદર આપણે 13.1 માં દાખલા નંબર 5 આપણે ગણવાનો છે. આનાથી આગળના દાખલા 1 થી 4 અને આના લગતા બધા જ સૂત્રોનો વિડિયો મેં અગાઉ મૂકી દીધો છે. તો ચાલો આપણે જોઈએ આજે દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 માં શું કીધું છે? તો કે કેરી અને ખોખાની વાત કરી છે કે કોઈ ખોખો છે, એ ખોખાની અંદર એક ખોખાની અંદર કેટલી કેરીની સંખ્યા છે? તો અહીં 15 ખોખા એવા છે કે જેની અંદર 50 થી 52 કેરી છે. એવી જ રીતે 110 ખોખા એવા છે જેની અંદર 53 થી 55 કેરી છે. તો અહીં આ આપણે વર્ગીકૃત માહિતી આપેલ છે અને શું મેળવવાનું કીધું છે? તો કે મધ્યક મેળવવાનો કીધો છે. અને સાથે સાથે બીજો એક પણ પ્રશ્ન પૂછ્યો છે કે તમે અહીં મધ્યક મેળવવા માટે કઈ રીત પસંદ કરશો? તો રીત પસંદ કરવા માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ? તો કે જે વર્ગીકૃત માહિતી આપેલી છે એના વર્ગ અંતરાલ છે, જે અહીં આપેલું છે આ શું છે? તો કે વર્ગ અંતરાલ છે. તો કે આ વર્ગ અંતરાલનો ઉપયોગ કરીને આપણે નક્કી કરીએ છીએ કે કઈ રીત પસંદ કરવી. તો બે રીત છે આપણી પાસે, ધારેલા મધ્યકની રીત અને પદ વિશ્લેષણની રીત, અને ત્રીજી રીત છે સીધી રીત. તો સીધી રીત ક્યારે ઉપયોગ કરીએ છીએ? જ્યારે અહીં xi ની કિંમતો અને fi ની કિંમતો નાની હોય. તો અહીં આપણે જોઈએ કે fi ની કિંમતો નાની છે નહીં. અહીંયા બીજું આપેલું છે કે શું છે? તો કે આવૃત્તિ fi છે, એટલે કે આવૃત્તિ ને શેના આપણે દર્શાવી? તો કે fi. તો આ કિંમતો નાની નથી એટલે આપણે સીધી રીતનો ઉપયોગ કરી શકીએ નહીં. હવે વાત રહી કે પદ વિશ્લેષણ કે ધારેલું મધ્યક. તો અહીં જો વર્ગ સતત હશે તો પદ વિશ્લેષણ અને અસતત હશે તો ધારેલું મધ્યક. તો જોઈએ 50 થી 52, 53 થી 55. જો અહીં 50 થી 52 તો અહીં 52 થી આગળ હોય એટલે કે અહીં 52 હોય, પછી આને જે ભૂલ થાય તે નીચે હોય તો સતત વર્ગો કહેવાય. તો આપણે પદ વિશ્લેષણની રીતનો ઉપયોગ કરત. અહીં વર્ગો સતત નથી તો હવે આપણે કઈ રીતનો ઉપયોગ કરશું? તો કે ધારેલા મધ્યકની રીત. તો ધારેલા મધ્યકની રીતનું પહેલા સૌપ્રથમ સૂત્ર લખી લઈએ, જેના લીધે આપણે શું ખબર પડશે? તો કે જેના લીધે ખબર પડશે કે આપણે દાખલામાં આગળ કયા કયા પદોની જરૂર છે. તો લખી લઈએ ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું છે? તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fy di ના છેદમાં સિગ્મા fy. એટલે કે ધારેલો મધ્યક a જોશે fy અને di નો ગુણાકાર અને fy, મતલબ કે આમાં આપણે di મેળવવાનો છે. તો હવે એટલું કરી લીધા પછી હવે આપણે અહીં શું જોશે? તો કે સિગ્મા fy. તો સિગ્મા fy કેટલો થશે? તો કે સિગ્મા fy બરાબર, તો ગણી લઈએ આપણે 5 10 15 20. તો 20 નું મીંડું વધી 2, 2 ને 1 3, 4, 4 ને 3 7, 1 8, 9 અને 10. 10 ની શૂન્ય વધી પડશે 1, 1 ને 1 2, 3 અને 4. તો કુલ કેટલા અહીં fi થશે? તો કે fi અહીં કેટલા થશે? 400. તો સિગ્મા fi એટલે સરવાળો કરશું. હવે આગળ આ બે ત્રણ ખાનામાં આપણે શું કરીશું? તો કે fi di જોઈશે આપણે, તો di મેળવવો પડશે. અને સૌપ્રથમ આપણે ખબર છે કે મધ્યક મેળવવાનું હોય તો આપણે એક વસ્તુ મેળવવી પડે. શું? તો કે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત સૌપ્રથમ મેળવી લઈએ. મધ્ય કિંમતને આપણે શું કહીશું? xi. મધ્ય કિંમત આપણે ક્યાંથી મળશે? તો કે આ બંનેની વચ્ચેની જે કિંમત હશે મધ્યની, ઈ કિંમત આપણી મધ્ય કિંમત. તો અહીં 50 અને 51 ની વચ્ચે કેટલા આવશે? સોરી, 50 અને 52 ની વચ્ચે કેટલા આવશે? તો કે 51. તમે આવી રીતે મેળવી શકો છો. બીજી રીત શું છે? તો xi બરાબર શું થાય? તો કે અધઃ કિંમત વત્તા ઉધઃ કિંમત ના છેદમાં 2, એટલે કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2. એના કરતા સરળ રીત આપણે આ પડશે કે 51 અને 53 વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 54. તો અહીં લખી દઈશું 54. આગળ 56 અને 58 વચ્ચે કઈ સંખ્યા? તો કે 57. આગળ 59 અને 61 વચ્ચે કઈ સંખ્યા આવશે? તો કે 60. આગળ જોઈએ 62 અને 66 ની વચ્ચે કોણ આવશે? તો કે 63. તો આ અહીં થઈ ગયા xi. હવે આપણે શું મેળવીશું? તો કે હવે અહીં આપણે di મેળવવો પડશે. અને di મળી ગયા પછી અહીં આપણે શું મેળવશું? fi અને di નો ગુણાકાર. તો di બરાબર સૂત્ર શું થશે? તો કે di બરાબર તમને યાદ હશે સૂત્ર કે xi - a. તો અત્યારે પ્રશ્ન થાય કે a આપણે ક્યાંથી લાવશું? તો કે a આપણે કેમાંથી ધારીએ? હંમેશા મધ્ય કિંમતમાંથી. તો મધ્ય કિંમતમાં ક્યારે કઈ રીતે ધારશું? તો કે મેં તમને શીખવાડ્યું કે જ્યારે આપણે બધી કિંમતો આપેલી હોય એની વચ્ચેની જે કિંમત આવતી હોય એને આપણે ધારવાનું. તો અહીંયા 2 ઉપર 2 નીચે, વચ્ચેની કિંમત 57. તો એને આપણે શું ધારી લઈએ? તો કે એને આપણે a ધારી લઈએ, એટલે કે ધારેલો મધ્યક. હવે જોઈએ શું કરવાનું? તો કે xi - a
તો xi કેટલા છે તો કે xi અહીં આ કોલમ માટે લઈએ એટલે 51 માઈનસ a એટલે એમાંથી 57 તો આવી રીતે થાય 51 માઈનસ 57 તો મોટા 57 એટલે માઈનસ અને 51 માંથી 57 બાદ કરો એટલે 57 માંથી 51 બાદ કરીએ એટલે 6 વધશે તો અહીં માઈનસ 6 એવી જ રીતે 57 માંથી 54 બાદ કરીએ એટલે 3 પણ અહીં ઉલટું કરવાનું છે 54 માંથી 57 એટલે 57 મોટા એટલે માઈનસ 3 આવશે આવી જ રીતે કઈ રીતે કરશું 54 માઈનસ 57 એટલે કેટલા આવે માઈનસ 3 બરાબર આગળ હવે 57 xi અને a પણ 57 તો 57 માઈનસ 57 શું થશે 0 આગળ 60 તો 60 માંથી 57 બાદ કરવાના તો કેટલા થશે તો કે પ્લસ 3 અને 57 63 માંથી 57 xi 63 a 57 તો 63 માંથી 57 બાદ કરો એટલે કેટલા થશે પ્લસ 6 હવે આપણે શું કરવાનું છે તો fi અને di નો ગુણાકાર તો fi અને di ક્યાં છે fi તો કે અહીં અને di તો કે અહીં બંનેનો ગુણાકાર 15 6 90 તો 90 લખશું અહીં માઈનસ છે એટલે જવાબ કેવો આવશે માઈનસ 110 અને 3 તો 11 33 અહીં મીંડું છે એટલે 330 થશે માઈનસ છે એટલે માઈનસ 0 ગુણ્યા 135 એટલે 0 થશે 3 ગુણ્યા 115 એટલે 100 તેરી 300 અને 15 તેરી 45 એટલે કેટલા થશે 345 જો ન આવડે તો ડાયરેક્ટ તમે ગુણાકાર પણ કરી શકો છો 25 100 તો 25 100 કેટલા થશે તો કે 150 થશે હવે આપણે આ બંને માઈનસ વાળા પદનો સરવાળો થશે અને આ બંને પ્લસ નો સરવાળો થશે અને પછી એની બાદબાકી થશે અથવા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો પણ આ રીત ઈઝી પડશે શું તો કે આ બે માઈનસ માઈનસ પ્લસ અને પ્લસ 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 અને પછી માઈનસ પ્લસ માઈનસ તો 90 અને 330 કેટલા થશે તો કે 420 તો અહીં માઈનસ 420 થશે અહીં 345 અને 150 કેટલા થશે તો કે 495 થશે 495 અને કેવા થશે તો કે પ્લસ જોઈએ હવે કેટલા વધશે તો કે અહીં વધે સિગ્મા fi di બરાબર બાદબાકી કરશો એટલે 95 માંથી 400 તો બાદ થઈ જ ગયા હવે 95 માંથી 20 બાદ કરવાના તો 95 માંથી 20 બાદ કરો તો કેટલા વધે તો કે 75 તો સિગ્મા fi di કેટલો વધશે 75 બસ હવે અહીં કિંમતો મૂકી દે x બાર બરાબર a કેટલો છે 57 તો સૌપ્રથમ 57 લખી દેશું વત્તા સિગ્મા fi di કેટલો મળ્યો 75 તો 75 લખી દઈએ અને છેદમાં fi કેટલો છે 400 તો અહીં કેટલા લખી દઈએ 400 અહીં 400 છે તો 400 વડે ભાગાકાર કરી નાખીએ પણ સૌપ્રથમ 4 વડે કરી નાખીએ એટલે આપણે કેવું પડશે તો કે સરળ પડે તો 75 ને આવી રીતે કરી શકું છું 75 ના છેદમાં 4 અને અલગથી ગુણ્યા 100 બરાબર તો 75 નો 4 વડે ભાગાકાર કરી નાખીએ આપણે સાઈડમાં 75 ભાગ્યા 4 તો અહીં 4 એકુ 4 નો ભાગ હાલશે 4 એકુ 4 3 વચ્ચે ઉપરથી 5 ઉતારશું હવે 4 8 32 4 9 36 વધી જશે તો 4 8 32 કેટલા બાકી રહેશે 3 ભાગ હાલશે નહીં તો શું મૂકશું પોઈન્ટ નીચે મીંડું 4 7 કેટલા થઈ જશે 28 કેટલા વધશે 2 હવે શું મૂકી દઈએ 0 તો 4 5 ને 20 તો અહીં પૂર્ણ થશે કેટલો જવાબ આવ્યો તો કે 57 વત્તા આનો ભાગાકાર કર્યો એટલે 18.75 હજી છેદમાં કેટલા બચશે તો કે 100 હવે 2 શૂન્ય છે એટલે પોઈન્ટ કેટલા આંકડા આગળ ખસશે ભાગાકાર કરશું એટલે 2 આંકડા તો અહીં આવું થશે 57 વત્તા 0.18 બે આંકડા આગળ ખસી જશે 18 અને અહીં 75 એટલે 1875 આને આપણે રાઉન્ડ ઓફ કરી દઈએ એટલે કે વ્યવસ્થિત બે અંકમાં લાવવું હોય તો અહીં 5 છે એટલે આગળ એક ઉમેરશે 8 થશે અને અહીં 9 ઉમેરો તો અહીં 7 માંથી શું થશે તો 5 કરતા મોટી સંખ્યા છે એટલે આગળમાં એક ઉમેરાય તો અહીં 7 અને આગળમાં એક ઉમેરો એટલે કેટલા થઈ જશે અહીં 8 ની જગ્યાએ 9 તો અહીં સરવાળો કરીએ બંનેનો તો 57 પોઈન્ટ કેટલા થશે 19 આ આપણે શું મળ્યો x12 એટલે કે મધ્ય ક તો અહીં આપણે કહી શકીએ કે આ દાખલાનો જે મધ્યક છે કેટલો છે 57.19
19 અને આ દાખલામાં આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો તો કે ધારેલા મધ્યકની રીતનો અને કઈ રીતે નક્કી કર્યું તો કે અહીં જે વર્ગો છે એ કેવા છે અસતત છે. તો આ પાંચમો દાખલો આપણે આવી રીતે ગણીશું.